અલે આ તું ફોડું પાડી દે મારા પગ. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ વિડીયોમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ બધાને. તો ભાઈ સરસ સરસ સવાર થઈ રહી છે, સરસ સરસ. આજ ભાઈ છે ક્રિસમસનો બીજો દિવસ હતો, શુક્રવાર, એટલે આજથી પાછી રજા ખુલી ગઈ છે. આજ પાછું ઓફિસે જવાનું છે, કોમ થોડું વધારે છે, તો વહેલા જાગી બનાવે છે નાસ્તો. હું એ રખડો ટીચાવા હું તો શાન નો આવતો રહ્યો. તમે કીધું पूरी दबाओ जी बहन. गाइस देखो सुबह सुबह पूरी बनी છે. પૂરી આજી. અલે આ તું ફોડું પાડી દે મારા પગમાં. નાસ્તે में चाय और पूरी और પછી આ તો ખાસી પૂરીઓ ખાઈ ગયો, 5 કિલોની પૂરીઓ ખાઈ ગયો. એ તો ગાલ ફૂલી હતી એટલે મોટી મોટી થતી કેટલી ભરાઈ જાય. મને તો ફૂલેલી પૂરી ભાવે છે. જાડી ફૂલે તો ગરમ તેલ હોય ને લાઈ ઉડતું ઠંડો ઠંડો. સો ફાઇનલી ગાઈસ મસ્ત મસ્ત તૈયાર થઈ ગયું છે. નાસ્તો કરી લઈએ, પછી ક્યાં જવાનું છે? ઓફિસે જવાનું છે ભાઈ. તો તમને બપોરે મળશું. બપોરે કે બપોરે આ તો આવી જાવ માથે એવું ડોન નહીં સાચી કે. તો ચલો નાસ્તો કરી લઈએ. देखा नागड़ा पुंगड़ा नहीं काटी ना यार ठंडी आई नहीं बदी कोई तो बने रहो तो गाइस नथिंग ने कूटी भी ऐसे क्यों लागी थी. तो गाइस देखो जम्मू नाश्ता हो गया ना, गया नहीं तैयारी चालू है. मोटू काट ले चल छा नहीं यार चम नहीं પાછું રાતી ખાવાનું મળે એટલે તારે લઈ જાય એવું છે. तो गाइस सुबह सुबह देखो पूरी है. पति भाई नाश्ता करने बैठ गया है. जनरली खाता नहीं है पर सुबह सुबह आज तो पूरी देख के खाने बैठ गया. લહણ બનાવી ખાવા ના બને. લહણ ખાતા ખા नहीं बाबू આપણને ભાવ પણ રોજ રોજ ના બેઠા જાય. અત્યારમાં મમ્મી બા હોજ મજા આવે ખાવાની. ઘેરનું દૂધ દૂધના જેવું મસ્ત લાગે. બને બાકી સાસના ભેગું. આ પેલો રોટે દૂધના જેવું મસ્ત લાગે. મને ફૂલેલી પૂરી જ ભાવે. તો ફાઇનલી ગાઈસ તમારો ભાઈ ઘરે આવી ગયો ને. ઘરે આવીને ભાઈ ઊંઘ્યો તો કલાકનો. હું ઉઠે છે પાછા. શું કરે છે? હું હા કરે છે તે લેબુ એમને તો હુકવીને મેં લો પડે. એમને મેં તો પોણી જ વળક લીલામાં. અરે તોય પણ એ તો મને હ્યુમિડિટી હોય એ શું થાય. એટલે મોં તડકા મેલ્યો તો હું કહી દીધું. તે બફાઈ જ જાય કે કઈ સરસ છે કે ચા બનાવે. ચા પી લઈએ અને પપ્પા પડવો છે લીમડો. તો લીમડે ચડવું છે. આટલો બધો વજન લઈ લીમડા ઉપર ચડીએ કુછ નહીં ચડીએ તો હાથી ભાઈ તો જાડા. ચા તૈયાર થઈ ગયો.
પેલો નતો પીવો પણ હું આ ચકન થતા હતા કે હું કંઈક પીવા દે ને લેબડા ઉપરથી ભૂઈ ભૂઈ પડ્યો. હાથી ભાઈ તો જાડા લાગે એવી વાત છે. લાવજી હેડ ચકન કર્યા વગર લાય ને કરો પડ્યા વગર ફટાફટ પી લઉં. બસ ચા પી લ્યો. કમાની હોટલનો ચા પી લ્યો. પેલી લેતા કે પૂરી લેતા એક બે ખાઈ લઈએ. શું ગાઈસ દેખ ચા થઈ ગયો છે અને પૂરી આવી જાય છે સુબે સુબેની. કોમ ન કર ઠંડી લાય તો હા सो गाइस देखो इसको पढ़ना उनाळाની ચિંતા હાલતી છે. ઉનાળામાં મોઢું બનવાનું તો હાલથી ઉતાવળ થઈ રહી છે. સો ગાइस देखो ये ગોમમાં તો લેબડો પાડી દેવાનો છે. હા બેટ દાતે ઉછો સીધી પકડો પેલું ટ્રોલામ પડી એ કુંભ કાલ હવારમાં પાડી જવાનું. હરી જો બા दिन के बुनने के थी ना बाकी उतावली आती है. सो फाइनली गाइस लेबड़ो पाड़ी नाख्यो. देखो બધો હોરીએ કાઢે છે જાગી નાખો છે ટોલામાં. અને ગાइस દાદા ઈ તો હળગાવ્યો છે ભાઈ ઓકો મને બંધેલ માં નાખતા હું. तो फाइनली गाइस अंधारू થઈ ગયું મસ્ત મસ્ત. देखो जागी तो मुको जो डब्बा अंदर दुकान बंद करવાનો ટાઈમ થઈ ગયો છે ભાઈ. કેટલા વાગી ગયા છે 8:30 વાગે છે. રોજ તો 9-10 વાગે બંધ થાય. 5 વાગે વહેલી બંધ કરી દઈએ. કેસે બધો કામ કરી સુવાનું કરીએ છીએ. જડ્ડન